ભરૂચમાં આલીજી ઢાળથી મોહમ્મદપુરા સુધીના ગરનાળાના કામકાજ દરમિયાન રસ્તો બંધ થવા ઉપરાંત ગરનાળા નીચે પારાવાર ગંદકી ઊભી થતાં ઉશ્કેરાયેલી મહિલાઓએ 2 દિવસ પહેલા ઉગ્ર દેખાવો કર્યા બાદમાં મામલો વધુ ગરમાયો હતો અને પાલિકા તંત્રના સાધનો અટકાવીને ઉશ્કેરાયેલી મહિલાઓએ ફાટા તળાવ ઢાળ ઉપર ધસી જઈ ચક્કાજામ કરી દેતા ખળબળાટ થયો હતો, જેમાં દોડી આવેલી પોલીસે મહિલાઓને વિખેરવા બળપ્રયોગ કરતા જ સામે મહિલાઓએ પણ પથ્થરમારો કરતા એક પોલીસકર્મી ઘાયલ થયો હતો। આલીજી ઢાળથી મોહમ્મદપુરા સુધીના 3 ગરનાળા પહોળા કરવાની કામગીરી 3 મહિનામાં પૂરી ન થતા લોકોમાં આક્રોશ ઊભો થયો હતો। ગરનાળાની કામગીરી દરમિયાન માર્ગ બંધ થઈ જતા 3 મહિના સુધી લોકોએ પારાવાર હાડમારી ભોગવવી પડી હતી। તેમાં પણ સમય મર્યાદા પૂરી થઈ જતા લોકોનો આક્રોશ બેવડાયો હતો। તેમાં પણ ગરનાળા નીચે પારાવાર ગંદકી ઊભી થતા બળતામાં ઘી હોમાયા જેવી સ્થિતિ ઊભી થઈ હતી। 2 દિવસ પહેલા સ્થાનિક રહીશોએ ગરનાળા ઉપર ઉગ્ર દેખાવ કરી કાદવ કીચડ દૂર કરવા સાથે જ ગરનાળાની કામગીરી ઝડપથી પૂરી કરવાની માંગ ઉઠાવી હતી। દરમિયાન ગટરો ઉભરાતા ઊભા થયેલા કીચડમાં વાહન ચાલકો પડતા લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો હતો। ડભોઈયા વાડ સહિત આસપાસના વિસ્તારની 60 થી 70 જેટલી મહિલાઓ બપોરના સમયે રોડ ઉપર ઉતરી આવી હતી। ગરમાયેલી મહિલાઓએ પ્રચંડ નારાબાજી કરી ફાટા તળાવ ઢાળ પરના માર્ગ ઉપર ચક્કાજામ કરી દેતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। ફાટા તળાવમાં ઉગ્ર દેખાવ કર્યા બાદ મહિલાઓના ટોળાએ નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરીને મુખ્ય અધિકારી વાનાણી અને પ્રમુખ દક્ષાબેન પટેલને ઉગ્ર રજૂઆતો કરી હતી, જ્યાંથી ટોળું ફરી ફાટા તળાવ ઢાળ ઉપર પહોંચતા મહિલાઓનું સીધું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। ફાટા તળાવ ઢાળ ખાતે ચક્કાજામના પગલે દોડી આવેલી પોલીસે મહિલાઓ ઉપર બળપ્રયોગ કરીને મહિલાઓ સામે પથ્થરમારો કરાતા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચના રવિન્દ્ર માલપુડેને માથામાં પથ્થર વાગ્યો હતો, જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો। પોલીસના બળપ્રયોગ સામે મહિલાઓ વધુ ઉગ્ર બનતા લોકોના ટોળે ટોળા ઢાળ ઉપર ધસી આવ્યા હતા। પબ્લિક થી જવાતું નથી, એટલું ગોજવાળું થઈ ગઈ છે, ના સ્કૂટર જતું નથી, પબ્લિક મચ્છર બહુ થઈ ગયેલા છે, પબ્લિક કોઈ રીતના જવાતું નથી, બધા પડી જાય છે। કેવી રીતના તમે રસ્તો સાફ કરાવો તો અમારો રસ્તો ચાલવાનું ચાલુ થઈ જાય છે। આજે જેમ બને તેમ તમે રસ્તો કરી નાખો। 6 મહિનાથી અમને એટલી તકલીફ પડી છે કે કોઈથી કશું જવાતું નથી, કોઈ ઠેકાણે જવાનો રસ્તો છે જ નથી। ત્યાં વર્ષોથી અવર જવરનો એક જ માર્ગ હતો, તે માર્ગ આજે છેલ્લા 3 થી 4 મહિનાથી બંધ છે। તેની લીધે આવવા જવાની ઘણી બધી સમસ્યા છે। તેના લીધે આ બૈરાઓનું એક જન આંદોલન નીકળ્યું છે, જે મ્યુનિસિપાલિટીની સામે છે। હાલ આ ગાડીઓ રોકે છે તેનું એક જ ઉદાહરણ છે કે ભાઈ આમને ઘણી બધી તકલીફો છે, એના કારણે રોકવામાં આવે છે, બીજું કોઈ કારણ નથી। કોઈની સામે કોઈ લડાઈ નથી। આ લડાઈ ફક્ત મ્યુનિસિપાલિટીના વહીવટી તંત્ર સામે છે। મોહમ્મદપુરાથી આગળ જતા જે 3 પુલનું બનાવવાનું કામ ચાલુ છે, એ બ્રિજના બનાવવામાં તંત્ર તરફથી મોડું થઈ રહ્યું તથા એ બ્રિજની નીચેના જે રોડ છે ત્યાં સખત ગંદકી હોવા બાબતે અત્રેના જે પ્રજાજનો છે તેઓ તરફથી એક ચક્કાજામ જેવું કરવામાં આવેલું, પરંતુ પોલીસ આવી જતા તમામને વિખેરી દીધેલા છે અને હાલમાં શાંતિ છે। ભરૂચ શહેરની અંદર પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડભોઈયાવાડથી લઈને મોહમ્મદપુરા સુધીના 3 નાળાની કામગીરી હાલમાં પૂરી થઈ ગઈ છે। વર્ષોથી એ લોકોની એક માગણી હતી કે આ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને નાળા ખૂબ સાંકડા છે અને આને પહોળા કરવા જોઈએ। તેને ધ્યાનમાં લઈને નગરપાલિકા 1 કરોડના ખર્ચે 3 નાળાની કામગીરી શરૂ કરી અને નાળાનું કામગીરી પૂર્ણ થઈ ગઈ। નાળા જે હાઈટ હતી તેનાથી અમે 3-4 ફૂટની ઉપર હાઈટ લીધી છે અને એક નાળા જે 3 બન્યા છે, એક મિની ઓવરબ્રિજ બન્યો હોય એ રીતની આ કામગીરી છે। 3 મહિનાની નગરપાલિકાએ મુદત આપી હતી, તો 3 મહિનાની અંદર નાળાની કામગીરી ટોટલી પૂરી થઈ ગઈ છે, પણ જે હાઈટ વધવાને લીધે જે નાળા અને રોડની વચ્ચેનો જે ગેપ છે એને હાલમાં માટીનું પુરાણકામ ચાલુ છે। બાજુમાં જે પ્રોટેક્શન વોલ બનાવવાની દિવાલ હતી તે પણ અત્યારમાં અમારે કામગીરી ચાલુ છે। એટલે ડભોઈયાવાડના રહીશોની એક જે અત્યારે ફરિયાદ હતી કે ત્યાં નાળાની નીચે જે ગંદકી છે અને ગંદકીના પ્રશ્નને લીધે લોકો અત્યારે રજૂઆત કરવા આવ્યા હતા, એમની જે સમસ્યા છે તેને અમે ટૂંક સમયમાં સોલ્વ કરીશું અને અમારા અત્યારે જ માણસોને પણ ત્યાં મોકલી દીધા છે અને જે એમની સમસ્યા છે એ અમે ગંભીર મુદ્દો લઈ અને અમે એને પ્રોબ્લેમ સોલ્વ કરીશું। મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આખરે મહિલાઓને સમજાવતા મામલો થાળે પડ્યો હતો। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।